આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા જોડાયા છે. સર, આજે સરકાર તરફથી પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને ખેડૂતોના આર્થિક હિતને સર્વોપરી રાખી કેટલાક નિર્ણય છે તે રાજ્ય સરકાર તરફથી લેવામાં આવ્યા છે. ખેડૂતોને જંત્રી નહીં, માર્કેટ રેટના આધારે વીજ લાઇનનું બમણું વળતરની વાત કરવામાં આવી છે અને સાથે સાથે ખેતરમાંથી જે પસાર થતી વીજ લાઇન છે તેના માટે પણ સરકારે નવી SOP ને એ બધું જાહેર કર્યું છે. સર, આ આખા મુદ્દાને લઈને શું કહેશો સર? પેલા તો તમને ધન્યવાદ કે તમે અભ્યાસ તો કરી લીધો છે. જી સર. અને અપડેટ રહ્યો છો, એ સારી વાત છે બેન. જી સર. હવે અત્યારે જે સરકારે નવી પોલિસી જાહેર કરી, જો કિસાનો પણ થોડીક એમાં સહમતિ દર્શાવે તો ભલું થયું ને ભાંગી જંજાળ, સુખેથી બસું હરિગોપાળ એવું થાય. જી જી. પણ જો દૂધમાંથી પોરા કાઢો અથવા તો હજી અમને માં મને છમવડું એની જેમ કઈ ને કઈ હજી ડિમાન્ડ કર્યા કરો તો હજી આ બધો પ્રશ્ન યથાવત ઉભો રહે, છાવણી પણ ઉભી રહે. જી સર. પણ ખરા અર્થમાં કહું તો એક તો અત્યારે ઈશ્વરની કૃપા છે, અનરાધાર મેઘ વરસી રહ્યો છે અને કિસાનો ખેતરમાં ખેતી કે વાવણી જ કરતા હોવા જોઈએ એને બદલે બિચારા જે અત્યારે જેતપરમાં ઉપવાસી છાવણીમાં ઉપવાસ કરે છે એને લોકો હવે ખેતર ભેગા થાય એવું કરવું જોઈએ નેતાઓએ. કે ભાઈ અત્યારે મોટા ભાગની માગણી આપણી જે 6 હતી એ 6 માંથી મહત્તમ માગણી સરકારે સ્વીકારી છે. બાકી કેટલાક ટેકનિકલ એરર છે એની અમે સરકાર અરે વાટાઘાટ કરી લેશું. પણ હવે છાવણી બંધ કરી અને તમતારે મંડો વાવણી કરવા કે ખેતરમાં કામે વળગો તો મારી દ્રષ્ટિએ થોડુંક ઠીક ગણાય. કારણ કે સરકારે પણ આપણે તમારા સહિતની ચેનલમાં બેન કીધેલું, ટાઇટલે મૂક્યું હતું, તમે મૂક્યું હતું બધું કે સરકારે ઝૂકવું પડશે અથવા તો સમજવું પૂર્વક એક નવી પોલિસી જાહેર કરવી પડશે, જે એને કરી. અને સરકાર શું કામ ન કરે? મેં કીધું ને આમાં 1 કરોડ% કિસાનોની વાત વાજબી હતી. જગતની કોઈ અદાલતમાં કિસાનોની વિરુદ્ધનું કોઈ કરતા કોઈ નિર્ણય આપી શકે એમ હતું નહીં. હવે વાત આપણે ટેકનિકલ મુદ્દા ઉપર આવીએ. આજે સરકારે જે મહત્તમ માગણીઓ સંતોષી જીતુભાઈ વાઘાણી અને ઋષિકેશભાઈ પટેલ વગેરે એ પ્રેસ કોન્ફરન્સ કરીને વાત કરી, એ માગણી જે છે એ જે કિસાનોની સમિતિ ઉપવાસ સમિતિએ 6 માગણી મુખ્ય કરી હતી. મોટા ભાગની માગણી એમાં બુદ્ધિપૂર્વક સંતોષાઈ ગઈ છે. બરાબર. ખેડૂતોએ એમ કીધેલું કે MRC કમિટી ઈ નક્કી કરે, MRC એટલે માર્કેટ રેટ કમિટી, ઈ નક્કી કરે એના બજાર ભાવ જે છે એના અમને ડબલ મળવા જોઈએ. બરાબર. ઈ માગણી મંજૂર રહી. થાંભલા અને વાયર, ખાલી થાંભલાનું ક્ષેત્રફળ નહીં, વાયર નીકળે તો એના ક્ષેત્રફળના પણ અમને ROW એટલે રાઇટ ઓફ વે એ લોકો જે નક્કી કરે એ પ્રમાણે અમને ભાવ મળવા જોઈએ. એ ભાવ 3 પ્રકારના હોય, સાવ ગામડાના, નગરપાલિકા કક્ષાના અને મહાનગરપાલિકા કક્ષાના. ગામડાના હોય તો 230%, નગરપાલિકાના હોય તો 245% અને મહાનગરપાલિકા રાજકોટ જેવું કે અમદાવાદ જેવું હોય કે વડોદરા જેવું હોય તો 260%. બરાબર. તો એ પણ એમાં માન્ય રહ્યા. ત્રીજી ચોથી માગણી હતી કે જમીનનો ભાવ DLVC નક્કી ન, DLVC એટલે ડિસ્ટ્રિક્ટ લેવલની વિજિલન્સ કમિટી, ડિસ્ટ્રિક્ટ લેવલ વિજિલન્સ કમિટી ઈ એમ કે નક્કી કરે એમ નહીં. કેન્દ્ર સરકારે માર્ચ 2025માં MRC એટલે કે માર્કેટ રેટ કમિટી બનાવી હતી, એ નક્કી કરે ઈ ભાવ થવો જોઈએ. સરકારે ઈ પણ, ગુજરાત સરકારે ઈ પણ માન્ય રાખ્યું છે. ખેડૂતોએ કીધું કે આપ જે કઈ વળતર મળે એ હપ્તે નહીં. પેલા શું થતું બેન, 100 રૂપિયાના વળતર નક્કી થયું હોય ને તો પેલા 40 રૂપિયા મળે, પછી થોડાક સમય પછી પાછા 40 મળે, પછી છેલ્લે 20 રૂપિયા, એમ કરીને 40, 20 એમ કરીને 100 રૂપિયા આપતા હતા. ખેડૂતોએ કીધું અમારે એવું કઈ સાંભળવું, એ કાર્ય અમને આપો ને એ એડવાન્સ આપો, પછી થાંભલા નાખો. બરાબર. એ પણ માગણી માન્ય રાખી સરકારે. તો હવે આમ તમે જુઓ તો ખેડૂતોએ જે મુખ્ય 6 મુદ્દા રાખ્યા એ માગણી તો માન્ય રહી ગઈ. લેખિતમાં હતા મુદ્દાને, પ્રેસમાં છે ને ગૂગલમાં છે ને બધી મીડિયામાં બધે છે. બરાબર. હવે જે પ્રોબ્લેમ છે એ શું થાય છે, આ માગણી સરકાર સમક્ષ મૂકી હતી. સરકારે, હું જેતપુર ગયો હતો અને મેં કીધું તું, મને ખબર, આપણે બે પક્ષકાર તરીકે હોય નહીં ને, આપણે તો પત્રકાર છે એટલે સરકાર પક્ષ, એટલે પત્રકાર તરીકે ખેડૂતોની માગણી શું છે અને સરકારની લાગણી શું છે બે જાણતા હોઈએ. એટલે મેં જેતપુરમાં
જાહેર મંચ ઉપરથી કીધું હતું કે કેટલાક દિવસમાં જ સરકાર અત્યારે રાજ્ય લેવલની પોલિસી જાહેર કરશે, તમે માથાકૂટ કરોમાં શાંતિથી તમારું પવિત્ર થતી આંદોલન ચાલુ ભલે રહીએ, પણ ગાળાગાળી માથાકૂટ ને આમ ને તેમ ને ભોલાને હરવી દેવું, આને પાડી દેવું, એવું કાંઈ કરવાની જરૂર નથી. તમારું આંદોલન પવિત્ર છે અને વાજિબ છે. સરકારને આવો કિસાનોનો જનાધાર ગુમાવવો પાલવે એમ નથી. એટલે એ 100% નવી પોલિસી જાહેર કરશે અને 2-4-5 દિવસમાં એ જાહેરાત થઈ જશે. જે આજે થઈ ગઈ તમારી ચેનલમાં પણ બેન બોલ્યો તો આજથી 2 દિવસ પહેલા કે હવે 2-3 દિવસ રહ્યા છે, ત્યાં સુધીમાં હારા વાવડ મળશે. અને હારા વાવડ એટલે અત્યારે કમસે કમ વાવડ તો મળ્યા. હવે કિસાનો એને સારા કે ખરાબ એ પછીની વાત છે, રાઈટ? પણ મૂળ વાત જે છે એ સરકારે બધી વાત જાહેર કરી છે કે તમે માગણી કરી એ પ્રમાણે અમે લોકો તમને આપવા તૈયાર છીએ. હવે જે ટેકનિકલ ડખો થવાનો છે, 2-4 મુદ્દા છે, એ શું છે એ કહું. ખેડૂતોનો એક વર્ગ એમ માને છે કે એક આરે રકમ અમને મળી જાય 50-60 લાખ કે 1 કરોડ રૂપિયો કે, તો એ અમારા કુટુંબમાં, એટલે દીકરાઓ, ધારો કે 2 દીકરા હોય તો તમે એના ભાગે ક્યાંક રાખો ને બાપુજીના ભાગે ક્યાંક રાખો ને, એ પૈસા ગેરવલ્લે અથવા તો તાત્કાલિક વપરાઈ જવાની સંભાવના છે. કોઈ એમ કે હવે આપણે મોટી સરસ ગાડી લઈ લો, કોક કે આપણે મકાન સારું બનાવી લેવું, કોક કે કારખાનું નાખવું, કોક કે આપણે શહેરમાં રહેવા વળી જવું, વગેરે વગેરે, અને કોક કે ફરવા જવું. હાલો નહીં આવ્યા છે તો હવે આમ પૈસા વપરાઈ જવાની સંભાવના છે. એટલે કિસાનોના કેટલાક પરિપક્વ નેતાઓ હતા અને ખેડૂતો હતા, એને શું કીધું કે સાહેબ ઈ રકમ અમને અમુક રકમ ભલે આપે, પણ મુખ્ય વાત તો શું છે, અમને ભાડું આપવું જોઈએ મહિને મહિને. થાંભલો અમારો નાખવામાં આવે અમારા ખેતરમાં તો મહિને અમુક ભાડું નક્કી કરવું જોઈએ. પાર્કિંગ ચાર્જ જેમ એરપોર્ટમાં જાય અદાણીના અને આપણી ગાડીનો પાર્કિંગ ચાર્જ લે છે, એમ અમારા થાંભલાનો પાર્કિંગ ચાર્જ મહિને અમુક રૂપિયા, જેમ એરટેલ ને બધા લોકો આપે છે ને, મોબાઈલ કંપની વાળા આપે છે. તમારા પ્લોટમાં ઈ મોબાઈલ કંપની વાળા ટાવર નાખે તો તમને તમારા પ્લોટમાં કે તમારી અગાસી ઉપર જો ઈ ટાવર નાખે તો એને પૈસા ચૂકવે જ છે ને. એમાં આ લોકો એમ કે છે કે ભાઈ તમે જો એમ મહિને મહિને અમને ભાડું ચૂકવી દો કરાર કરીને, તો એ અમારા માટે પેન્શન જેવું થઈ જાય ને. અને એવું થાય તો જે તે ખેડૂત જે છે એ ક્યારેય નિરાધાર ન થઈ જાય. આજકાલ એવું છે, છોકરાઓને વડીલો ગમતા નથી, અથવા તો શહેરમાં વયા જાય છે અને માવતરો અહીંયા રહે છે. એને જે કર્યું એના કરતા મહિને જો 30-40 હજાર રૂપિયાની ધારો કે આવક હોય બાપાના નામે, તો એને લગભગ હાચવવા કોઈને મુશ્કેલી પડે નહીં. બરાબર. એટલે એક મુદ્દો ઈ છે કે ભાઈ તમે એક આરે પૈસા અમુક રકમ આપો, એના કરતા તમે અમને ભાડું આપો. એક વાત. બીજું કે તમે એમ કહો છો કે આ નવી એસઓપી છે, પણ 2025 કેન્દ્ર સરકારે યોજના જે એસઓપી જાહેર કરી હતી અને કચ્છ થી માંડીને કોંઢ સુધીમાં જે થાંભલા નખાઈ ગયા, એનું હું એને નવા ભાવ મળવા જોઈએ ને. એ તે દિવસે ગભરાઈ ગયા, ડરી ગયા કે શરણાગતિ થઈ ગઈ કે સ્વીકારી લીધી કે માની ગયા, પણ એ એનો દુર્ગુણ ન હોવો જોઈએ ને. હવે તમારે એને ભાવ લાગુ પડશે કે નહીં, ઈ ડખો પણ એક ઉભો રહેવાનો. બરાબર. ત્રીજો મુદ્દો છે કે ભાઈ તમે થાંભલા જે તાર નીકળે છે, થાંભલો અને તાર, હવે તાર ન કરે નારાયણ ને તાર તૂટી પડે ને અમારું પશુધન અથવા માલધારી પોતે કે ખેડૂત એને કઈ ઈજા થાય અથવા તો એને જીવલેણ એનું નીવડે તો શું? એનું આમાં ક્યાંય ઉલ્લેખ નથી કે ભાઈ તાર તૂટી પડે અને ખેડૂત ગુજરી જાય અથવા તો એના માલ જે છે એટલે કે પશુધન એ ગુજરી જાય તો એમ કે આટલું વળતર, એ તો તમે કઈ કીધું નથી. તો એનું શું એમ. બીજું, જમીનમાં જ્યાં થાંભલો નાખે ને ત્યાં જમીનની થોડીક વેલ્યુ ડાઉન થાય, એ સ્વાભાવિક વાત છે. સેકન્ડ હેન્ડ વસ્તુની જેમ ભાવ ઘટી જાય ને, તમે નવું ટીવી લઈ આવો અને પછી 2 જ મહિના પછી નવું છે નક્કોર, પણ 2 મહિના પછી વેચવા જાવ તો તમને એનો ભાવ સેકન્ડ હેન્ડ નો મળે, બિલકુલ ફ્રેશ ભાવ ન મળે. આ એના જેવું છે. તમે જયારે થાંભલો નાખો ત્યારે ઈ જમીનનો ભાવ થાંભલા વગરની જમીન કરતા ઓછો થઈ જાય, તો એનું અવમૂલ્યન થાય. એના વળતરનું હું એ હજી આમાં બહુ ચોખવટ નથી. સર, આ તમે જે મુદ્દાઓ કહો છો એ જ તમામ મુદ્દાઓ છે તે પાલભાઈ આંબલિયાએ પણ ઉઠાવ્યા છે.
બિલકુલ ઉઠાવ્યા છે હમ. અને આની પહેલા ખેડૂતોએ પણ આજ ઉઠાવ્યા હતા ને અત્યારે લાલજીભાઈ દેસાઈએ પણ કોંગ્રેસના એટલે તો હું તમને કહું છું એટલે કે આ જ તમામ મુદ્દાઓ છે જે કોંગ્રેસમાં અત્યારે પાલભાઈ આંબલિયાએ જીતુભાઈ વાઘાણીની પ્રેસ કોન્ફરન્સ બાદ ઉઠાવેલા મુદ્દાઓ છે કોંગ્રેસ દ્વારા ગુડ પણ. બરાબર છે એટલે જ હું આપને કહું છું ને બેન કે આ બધા મુદ્દાઓ હજી જે તે દિવસે પણ હું ત્યાં જેતપુર ગયો ત્યારે કિસાનોએ આ વાત કરી જ હતી. હા હા સમજી ગયો તે દિવસે આ મારી પાસે લખેલા હતા કે આનું શું એમ. હા તો સરકાર અચ્છા ઈ છોડો, હજી એક મુદ્દો છે કે તમે જ્યારે થાંભલા નાખવા માટે ખેડૂતોના ઊભા પાકને બુલડોઝર ફેરવીને કાઢી નાખ્યા એનું શું? બરાબર આનું શું? અને ચોથું કે એ જમીનની માલિકી જે છે એ ખેડૂતની આજીવન રહેવાની છે, હકીકત છે, પણ એમાં કોઈ બાંધકામ કરી શકતા નથી, વાવેતર કરી શકતા નથી. કાલ સવારે આ કોન્ટ્રાક્ટ ખેડૂતને ન પસંદ પડે તો શું એનો કોઈ વિકલ્પ ખરો? થાંભલો ઉઠાવીને નાખી તો નથી શકાતો. તો તમે એક કોરથી કહો છો કે ખેડૂતોની માલિકી પણ તો રહેશે, પણ એ માલિક તો કેવો થાય? લાચાર થાય ને, કારણ કે ખેડૂતો આ થાંભલો કઈ 20-15 વર્ષ માટે હોય એવું નહીં, તો હવે આજીવન જ રહેવાનો ને હાલ. તો એનું પણ શું? આવી બધી બાબતો મને જે તે સમયે ત્યાં બધાએ વાત કરી હતી જેતપુરમાં. બરાબર. હવે ઈ મુદ્દા આવશે. હવે ઈ આવશે એટલે હું તમને કહું છું કે હાલ તુરંત શું થવું જોઈએ? ખેડૂતોએ કેવું જોઈએ કે આપણી મોટા ભાગની માંગણી બુદ્ધિપૂર્વક તો પૂરી થઈ ચૂકી છે, એટલે હવે ઉપવાસી આંદોલન ને બધું છોડીએ, કારણ કે હવે ઉપવાસની આમ જરૂર નથી ને. સરકાર પર તમારા ફેવરમાં છે ને, વાત સાંભળવા માટે તો એગ્રી છે ને, અડધે પગે તો પહોંચાડી છે. તો મંડો તમે હવે વાવણી કરો, કારણ કે આ તો સોના વરણી સીમ બની મેહુલીએ કીધી મહેર રે ભાઈ મોસમ આવી મહેનત ની. હવે ભાઈ સાહેબ ધરતી માએ લીલા છમ થવા માંડી છે. ઝરમર વરસાદથી માંડીને આબ તૂટી પડે એવા વરસાદ સૌરાષ્ટ્રમાં થયો છે ને આગામી 5 વર્ષ અને 5 દિવસ સુધી આવી હજી વરસાદની હેલી રહેવાની છે એવી આગાહી પણ છે. તો આટલો ગોલ્ડન અવસર જે છે ઈ તમે હવે છાવણીથી માંડીને બીજી કોઈ ઓલામાં કર્યા કરતા પેલા વાવેતર તો કરી નાખો, એટલે ઈ તો પાકતું થાય. એટલે આંદોલન હવે શું કરવું જોઈએ? મેં કીધું એમ આપણે સરકારની ફેવર કે ખેડૂતની અનફેવર એમ નહીં, પણ હવે એક વાત અડધી પડધી તમારી મોટા ભાગની માંગણી સંતોષાઈ ગઈ છે, એટલે હવે ઉપવાસી આંદોલન છોડી થેન્ક યુ નામની પણ એક ચીજ હોય છે. આપણે સવારે ઉઠીએ છીએ ને તોય ધરતીને પગે લાગીએ છીએ કે ભાઈ સારું થયું કે તમે અમને હજી સવારે જીવતા રાખ્યા, સમજો ને. એમ ખેડૂતોએ પણ કેવું છે ભાઈ ધન્યવાદ સરકારને કે ભાઈ તમે મોટા ભાગની માંગણી જે છે અમારી માન્ય રાખી. હા, હજી એમાં કેટલાક અમારા ટેકનિકલ એરર છે, એટલે ઈ અમારી સમિતિ તમારી ચર્ચા કરશે, એની વ્યવસ્થા કરો, પછી તમે કાયદો બહાર પાડજો. બરાબર. તો સરકાર એમાં હું નથી માનતો કે ના પાડે. એટલે આવું એક જે વેક્યુમ મેં તે દિવસે જેતપુરમાં કીધું, તો આજે તમને કહું બેન, મેં તે દિવસે કીધેલું કે તમારે જડબે સલાક ન રાખવો. આપણે ગામડામાં ઓલી કહેવત છે ને કે મારી ડેલીએથી પાછા ન જાજો હો શ્યામ, મેં તો ખાલી ભીડા છે મારા બારણા. કૃષ્ણ ભગવાનને કીધું તમારે એમનો ભય બાયણું મેં ખાલી ભીડ્યું છે, તમે આમ ધક્કો મારશો તો ખુલી જશે. એમ મેં ખેડૂતોને કીધેલું કે તમે થોડીક એકાદ બારી ઉઘાડી રાખજો, તો સરકાર અરે બાકીનું કઈ ઘટે વધે તો વાતચીત થઈ શકે ને. તો અત્યારે મોટા ભાગની માંગણી મંજૂર કરી છે. થોડી ઘણી આ જે મુદ્દા મેં અત્યારે વાત કરી હવે કોંગ્રેસ એ કેતા હશે, મને ખબર નહીં, પણ કેતા હશે તો કેતા હશે, કઈ વાંધો નહીં, પણ ઈ મુદ્દે ચર્ચા ભવિષ્યમાં થઈ શકે. બિલકુલ. તો એના જો આવું થશે તો એમાંથી એક છાપ શું પડશે કે જે કોઈ એવું આંદોલન જેને કોઈ રાજકીય રીતે સીધી રીતે કહું, અંદર ખાને બધા હતા, પણ સીધી રીતે કોઈ રાજકારણીઓનો ટેકો ન હોય અને જે પીડિતો હોય, આમાં ખેડૂતો હતા, કાલ બીજા બેરોજગાર હોય, પરમથી ત્રીજા કોક મોંઘવારી વાળા હોય, જે જનતા સ્વયં આંદોલને ચડે તો સરકાર હોય કે સલ્તનત હોય ઝૂકવું પડે, અથવા તો એની સાથે સમાધાન માટે બેસવું પડે. જે અત્યારે ગુજરાત સરકારે બહેતરીનમાં બહેતરીન કામ કર્યું, ડાયા માણસને છાજે એમ એને કીધું કિસાનોનો હિતના વિરોધમાં અમે શું કામ હોઈએ, અમારે કિસાનોની શું કામ જરૂર ન હોય, એટલે એનાથી બનતી એને ભલે કોશિશ કરી છે, પણ કાંઈક પણ તમને ત્રુટી લાગે ખેડૂતોને તો કહેવાય કે અમારા હજી 4-5 મુદ્દા છે એની ચોખવટ કરો, એટલે અમે ભવિષ્યમાં આંદોલન નહીં કરીએ. અત્યારે આ અલ્પ વિરામ રાખો, આને ઇન્ટરવેલ રાખો ને, ઇન્ટરવેલ મધ્યાંતર. હા, પછી જો કઈ ડખે ચડશું ને બીજું કઈ હશે તો પછી દીના ક્યાં દુકાળ છે. પણ આટલું તો થયું, તમે મોત ને બાજા તો તાવ તો આવ્યો.
આટલું તો મેળ પડ્યો. એટલે એમ કરીને પણ જો હાલ તુરંત આ માયા સકેલી લે તો મારી દ્રષ્ટિએ સરકાર પણ થોડુંક વધારે વિચારે ને, કારણ કે બહુ તમે પછી હઠ જ પકડો ને તો પછી જીદનું કારણ છે ને બહુ તાણો તો તૂટી જાય. એની લેવલ પ્રમાણે બધું કરો તો સારું. એક કોર સરકાર છે, એક કોર સરકારના આ ખેડૂતો ભાઈઓ છે બધા. તો આ પ્રમાણે આજે સરકારે કર્યું. હવે એના પ્રત્યાઘાતો શું પડે, કારણ કે મેં જેતપુરની છાવણીમાં ફોન કરી જોયો, બીજા બધા કેટલાક આંદોલનકારીને ફોન કરી જોયો. એના વર્તનમાં હજી એમ નથી લાગતું કે આંદોલન સમેટાયો. એને કીધું આ લોલીપોપ છે. અને હજી કેટલાય મુદ્દા અમારા એમનેમ છે. એટલે મને એમ લાગે છે કે જે લોકો આંદોલન જ જીવતું રાખવા માંગતા હોય તો પછી આનો કોઈ અંત નથી. કારણ કે મેં શરૂઆતમાં તમને કીધું, ઓછું હોય ને એને તમે થોડુંક આપીને પૂરું કરાવી શકો, ઓછું લાગે એને કઈ પછી એનો કોઈ અંત નથી. એટલે હવે જો આંદોલન આ રીતે ચાલુ રહેશે તો ઈ આંદોલન એની ગરિમા જે છે ને થોડુંક ગુમાવશે, પછી જીદ ઉપર વયું જશે કે તમને કઈ ને કઈ જોઈએ તો વાંક જ કાઢવો છે એના જેવું. પણ થોડુંક લચીલાપન અપનાવે કે ભાઈ હાલ તુરંત અમે તમારી આ તમે માગણી સ્વીકારી, અમે તમારો સત્કાર કરીએ, એટલે કે તમારી માગણીનો આદર કરીએ, તમે સ્વીકારી એટલે અમે હાલ તુરંત છાવણી ઉપાડી લઈએ છીએ. પણ શરત એક કે અમારા બાકીના 4-5 મુદ્દા બાકી છે એની ચોખવટ થશે. હા, એની ચોખવટ થાય ત્યારે અમે માનશું સરકારને ધન્યવાદ તમારો. નહીતર પાછા ભવિષ્યમાં આંદોલન કરશું. પણ અત્યારે મોસમ છે, વરસાદે ઈશ્વરની કૃપાથી હારો વરસી રહ્યો છે તો ખેડૂતોને કહી દે ભાઈ તમારા ખેતરમાં મંડો વાવણી કરવા. એમ આવું કરે તો દેર આયે દુરસ્ત આયે જેવું થાય. જી બેન. બિલકુલ બિલકુલ સર, અમારી સાથે જોડાયા તમામ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર સર. નમસ્કાર.